હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડિસ્કસ કરીશું કંટ્રોલ ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડ એમિશન વિશે. લેક્ચર પત્યા પછી યુ વિલ બી એબલ ટુ લિસ્ટ આઉટ વેરિયસ મેથડ્સ વિચ આર યુઝિંગ ફોર કંટ્રોલિંગ નાઇટ્રોજન ઓક્સાઇડ્સ એમિશન. You will be able to describe absorption of nitrogen oxides. You will be able to describe adsorption method for nitrogen oxide removal, and also you will be able to describe catalytic reduction of nitrogen oxides. So there are three ways which are used for controlling nitrogen oxide emission. First, absorption by liquids. Second, adsorption by solids. And third one is catalytic reduction. ત્રણ રીતે નાઇટ્રોજન ઓક્સાઇડ એમિશનને આપણે કંટ્રોલ કરી શકીએ. નાઇટ્રોજન ઓક્સાઇડ ફ્લુ ગેસીસમાં જે જનરેટ થતા હોય એને આપણે રિમૂવ કરી શકીએ. એબ્ઝોર્પ્શન વડે લિક્વિડથી એબ્ઝોર્પ્શન કરાવીને, સોલિડથી એડસોર્પ્શન કરાવીને અને કેટાલિટિક રિડક્શન કરાવીને, કેટાલિસ્ટ યુઝ કરીને નાઇટ્રોજન ઓક્સાઇડનું રિડક્શન કરી શકાય. સો ફર્સ્ટ મેથડ ઇઝ એબ્ઝોર્પ્શન ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડ્સ બાય લિક્વિડ્સ. સો દેર આર થ્રી પ્રોસેસીસ ઇન ધીસ મેથડ. પહેલી છે નાઇટ્રોજન ઓક્સાઇડ્સના લાઇમ સ્લરી સાથે ટ્રીટમેન્ટ કરીએ તો નાઇટ્રિક એસિડ અને જીપ્સમ બાય પ્રોડક્ટ તરીકે મળે. તો પહેલી મેથડમાં લાઇમ સ્લરી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે નાઇટ્રોજન ઓક્સાઇડ્સની ટ્રીટમેન્ટ કરીએ. સેકન્ડ છે સ્ક્રબિંગ વિથ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ લીકર, કે જ્યાં નાઇટ્રોજન ઓક્સાઇડ બાય પ્રોડક્ટ તરીકે રિકવર થઈ શકે. તો સેકન્ડ મેથડમાં આપણે લિક્વિડ સોલ્વન્ટ તરીકે યુઝ કરીશું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને થર્ડ મેથડ છે એબ્ઝોર્પ્શન ઇન સલ્ફ્યુરિક એસિડ વિચ વિલ પ્રોડ્યુસ નાઇટ્રિક એસિડ એન્ડ સલ્ફ્યુરિક એસિડ. ત્રીજી મેથડમાં લિક્વિડ સોલ્વન્ટ તરીકે સલ્ફ્યુરિક એસિડનો યુઝ કરીએ નાઇટ્રોજન ઓક્સાઇડ્સ રિમૂવ કરવા માટે, અને બાય પ્રોડક્ટ તરીકે નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ મળે. આમાંથી આપણે સેકન્ડ મેથડ સ્ક્રબિંગ ઓર એબ્ઝોર્પ્શન બાય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશન આજે આપણે ભણીશું. એબ્ઝોર્પ્શન ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડ્સ બાય મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એની ફ્લોશીટ છે. તો સૌથી પહેલાં ફ્લુ ગેસ કે જેની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય, એ ફ્લુ ગેસ એબ્ઝોર્પ્શન ટાવરની અંદર જશે. એબ્ઝોર્પ્શન ટાવરની અંદર મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન ટાવરના ટોપ ઉપરથી સ્પ્રે થશે. તો આ એક એબ્ઝોર્પ્શન ટાવર છે કે જ્યાં લિક્વિડ સોલ્વન્ટ અને ગેસ બંનેનો કોન્ટેક્ટ થાય છે. ટાવરની અંદર પેકિંગ ભરેલું હશે કે જે લિક્વિડ અને ગેસનો કોન્ટેક્ટ સારી રીતે કરાવશે. તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન ઉપરથી સ્પ્રે થતું હશે ટાવરની અંદર, અને નીચેથી ફ્લુ ગેસ પાસ થતો હશે, બંનેનો કોન્ટેક્ટ થશે. નાઇટ્રોજન ઓક્સાઇડ્સ છે એ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશનની અંદર ડિસોલ્વ થઈ જશે અને બનાવશે મેગ્નેશિયમ નાઇટ્રાઇટ અને મેગ્નેશિયમ નાઇટ્રેટ. ફ્લુ ગેસનું સ્ક્રબિંગ થઈ ગયા પછી ક્લીન ગેસ છે એ ટાવરના ટોપમાંથી બહાર નીકળી જશે. ટાવરના બોટમમાંથી બહાર નીકળશે મેગ્નેશિયમ નાઇટ્રેટ, મેગ્નેશિયમ નાઇટ્રાઇટ અને અનરિએક્ટેડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન, જે પછી જશે પ્રેશર રિએક્ટરમાં. પ્રેશર રિએક્ટરમાં
મેગ્નેશિયમ નાઇટ્રાઇટ છે એ મેગ્નેશિયમ નાઇટ્રેટમાં કન્વર્ટ થઈ જશે. બાકી વધેલો નાઇટ્રોજન ઓક્સાઇડ NO એ જશે ઓક્સિડાઇઝરની અંદર, જેનું ઓક્સિડેશન થશે અને બનશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. હવે પ્રેશર રિએક્ટરની અંદર મેગ્નેશિયમ નાઇટ્રાઇટ કે જે મેગ્નેશિયમ નાઇટ્રેટમાં કન્વર્ટ થઈ ગયો એ મેગ્નેશિયમ નાઇટ્રેટ અને બાકી વધેલો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે અનરિએક્ટેડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હશે એનું સોલ્યુશન મિક્સચર જશે સેટલરની અંદર. સેટલરમાં શું થાય? સેટલિંગ થાય, સેટલ ડાઉન થાય. તો મેગ્નેશિયમ નાઇટ્રેટના જે પ્રેસિપિટેટ્સ જનરેટ થયા હશે સોલિડ પાર્ટિકલ્સ એ સેટલ ડાઉન થઈ જશે અને ટાવરના સેટલરના બોટમમાંથી મેગ્નેશિયમ નાઇટ્રેટ બહાર નીકળી જશે. અનરિએક્ટેડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હશે એ સેટલરમાંથી એઝ અ લિક્વિડ સોલ્વન્ટ આપણે બહાર વિડ્રો કરી લઈશું અને પછી એ રિસાયકલ થઈ જશે પાછો એબ્ઝોર્બરની અંદર. જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ નાઇટ્રેટમાં કન્વર્ટ થઈ ગયો તે વધારાનો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ટાવરમાં એડ કરવા માટે મેકઅપ સ્ટ્રીમ તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની એક સ્ટ્રીમ પણ એબ્ઝોર્બર ટાવરમાં અંદર જશે. તો આ રીતે ફ્લુ ગેસીસની અંદરથી નાઇટ્રોજન ઓક્સાઇડ્સને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્વન્ટ વડે રિમૂવ કરી શકાય. સો આઈ વિલ રિપીટ અગેન. ફર્સ્ટ, ફ્લુ ગેસીસ will flow in absorption tower from bottom. Also, magnesium hydroxide solvent will flow from top. બંનેનો કોન્ટેક્ટ થશે એબ્ઝોર્પ્શન ટાવરની અંદર. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડને એબ્ઝોર્બ કરી લેશે અને બનશે મેગ્નેશિયમ નાઇટ્રાઇટ. મેગ્નેશિયમ નાઇટ્રેટ ક્લીન ગેસ છે એ ટાવરના ટોપમાંથી બહાર નીકળી જશે. મેગ્નેશિયમ નાઇટ્રેટ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન જશે પ્રેશર રિએક્ટરની અંદર. પ્રેશર રિએક્ટરમાં મેગ્નેશિયમ નાઇટ્રેટમાં કન્વર્ટ થઈ જશે અને એના પછી આખું મિક્સર જશે સેટલરની અંદર. સેટલરમાં સેટલિંગ થશે. મેગ્નેશિયમ નાઇટ્રેટ છે એ સેટલ ડાઉન થઈને સ્લરી તરીકે બહાર વિડ્રો કરી લઈશું અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અનરિએક્ટેડ બાકી રહ્યો એ પાછો રિસાયકલ કરીશું એબ્ઝોર્પ્શન ટાવરની અંદર. ઓક્સિડાઇઝરમાં જે નાઇટ્રોજન ઓક્સાઇડ ફોર્મ થયો એ નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રિક એસિડ પ્રોડક્શનમાં યુઝ કરી શકાય અને થોડો નાઇટ્રોજન ઓક્સાઇડ એબ્ઝોર્બરની અંદર ઇક્વિમોલર કોન્સન્ટ્રેશન નાઇટ્રોજન ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડને ઇક્વિમોલર કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવા માટે મોકલીશું. સેકન્ડ મેથડ છે એડઝોર્પ્શન ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડ બાય સોલિડ. સોલિડ એડઝોર્બન્ટનો યુઝ કરીને નાઇટ્રોજન ઓક્સાઇડનું સેપરેશન ફ્લુ ગેસીસની અંદરથી. તો આના માટે અલગ અલગ ટાઈપના એડઝોર્બન્ટ યુઝ કરી શકાય, જેમ કે એક્ટિવેટેડ કાર્બન, મોલિક્યુલર સીવ્સ, સિલિકા જેલ, આયન એક્સચેન્જ રેઝિન્સ, મેટલ ઓક્સાઇડ્સ જેમ કે મેંગેનીઝ અને આલ્કલાઇઝ્ડ ફેરિક ઓક્સાઇડ. એક્ટિવેટેડ કાર્બન એવા કેસીસ માટે યુઝ થઈ શકે કે જે ફ્લુ ગેસીસની અંદર ઓક્સિજન પ્રેઝન્ટ ના હોય. જો ફ્લુ ગેસીસની અંદર ઓક્સિજન પ્રેઝન્ટ હોય તો શું થઈ શકે? તો જે એક્ટિવેટેડ કાર્બન છે એનું ઓક્સિડેશન થઈ શકે અને કાર્બનમાંથી પછી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જનરેટ થાય. તો એવા કેસીસમાં કે જેમાં ફ્લુ ગેસીસની અંદર ઓક્સિજન હાજર હોય એવા ફ્લુ ગેસીસ માટે એક્ટિવેટેડ કાર્બન નાઇટ્રોજન ઓક્સાઇડના રિમૂવલ માટે યુઝ ના કરી શકાય. સેકન્ડ, મોલિક્યુલર સીવ. મોલિક્યુલર સીવ નાઇટ્રોજન ઓક્સાઇડના રિમૂવલ માટે યુઝ થઈ શકે. તો એડઝોર્પ્શન ટાવર કે જેની અંદર મોલિક્યુલર સીવના બેડ જનરેટ કરેલા હોય એ મોલિક્યુલર સીવ
નાઇટ્રોજન ઓક્સાઇડનું એડઝોર્પ્શન કરશે અને ફ્લુ ગેસીસમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ રિમૂવ કરશે. તો જનરલી શું હોય, બે એડઝોર્પ્શન કોલમ એક સાથે ઓપરેટ થતા હોય. પહેલી એડઝોર્પ્શન કોલમમાં એડઝોર્પ્શન ચાલતું હોય, એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ ફ્લુ ગેસીસમાંથી મોલિક્યુલર સી ઉપર એડઝોર્બ થતો હોય, અને એ જ ટાઈમ ઉપર બીજી કોલમ હોય કે જેમાં એડઝોર્પ્શન પૂરું થઈ ગયા પછી નાઇટ્રોજન ઓક્સાઇડને મોલિક્યુલર સી પાર્ટિકલ ઉપરથી રિમૂવ કરવામાં આવે, એટલે કે ડિઝોર્પ્શન ચાલતું હોય બીજી કોલમમાં. તો ડિઝોર્પ્શન કઈ રીતે થઈ શકે? એક મેથડ છે પ્રેશર રિડ્યુસ કરીને. જો પ્રેશર રિડ્યુસ કરો તો નાઇટ્રોજન ઓક્સાઇડ જે એડઝોર્બ થયેલો છે એ ડિઝોર્બ થઈ જાય, મતલબ કે મોલિક્યુલર સીવ છે એ પાછી રિજનરેટ થઈ જાય. બીજી મેથડ છે ડિઝોર્પ્શનની ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીને. જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવામાં આવે તો પણ જે નાઇટ્રોજન ઓક્સાઇડ જે એડઝોર્બ થયેલો હોય સોલિડ પાર્ટિકલ ઉપર એ પાછો છૂટો પડી જાય, ડિઝોર્બ થઈ જાય. તો રિજનરેશન બે રીતે થઈ શકે. પહેલી મેથડ આઈધર રિડ્યુસિંગ પ્રેશર, અને બીજી મેથડ બાય ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. તો એડઝોર્પ્શન ટાવર હંમેશા બે એડઝોર્પ્શન ટાવર રાખેલા હોય જે સાયમલ્ટેનિયસલી કામ કરતા હોય. એક એડઝોર્પ્શન ટાવરમાં એડઝોર્પ્શન ચાલતું હોય અને બીજા ટાવરમાં ડિઝોર્પ્શન અથવા તો રિજનરેશન ચાલતું હોય. એકમાં નાઇટ્રોજન ઓક્સાઇડ સોલિડ પાર્ટિકલ ઉપર એડઝોર્બ થતો હોય અને બીજી કોલમમાં જે એડઝોર્બ થયેલું નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ પાછો છૂટો પડતો હોય, એટલે કે એડઝોર્બન્ટ છે એ પાછો રિજનરેટ થતો હોય. તો મોલિક્યુલર સીવ જો એડઝોર્બન્ટ તરીકે યુઝ કરો તો એના પણ અમુક ડિસએડવાન્ટેજ છે. જેમ કે જો ફ્લુ ગેસીસની અંદર વોટર વેપર હોય તે વોટર વેપર મોલિક્યુલર સીવના પાર્ટિકલ ઉપર એડઝોર્બ થઈ જાય કે જેનાથી એની એફિશિયન્સી ડિક્રીઝ થઈ શકે. The most useful adsorbent is a mixture of silica gel and ferrous sulfate. સિલિકા જેલ અને ફેરસ સલ્ફેટનું મિક્સર છે એ નાઇટ્રોજન ઓક્સાઇડના રિમૂવલ માટે ફેવરેબલ છે. It does not react with water vapor and CO2, but there is also some conversion of ferrous sulfate. તો આ મેથડ છે નાઇટ્રોજન ઓક્સાઇડને સોલિડ એડઝોર્બન્ટની મદદથી રિમૂવ કરવાની પ્રોસેસ. થર્ડ મેથડ કેટાલિટિક રિડક્શન. તો કેટાલિટિક રિડક્શનમાં શું થાય, તો સૌથી પહેલાં જે નાઇટ્રોજન ઓક્સાઇડ્સ છે NO2, NO3 એ બધા રિડ્યુસ થઈ જાય નાઇટ્રોજન ઓક્સાઇડમાં NO, અને એના પછી NO છે એ કન્વર્ટ થાય N2માં યુઝિંગ રિડ્યુસિંગ એજન્ટ, ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન, નેચરલ ગેસ, કોકોવન ગેસ, કાર્બન મોનોક્સાઇડ. તો આ બધા ગેસીસ છે એ નાઇટ્રોજન ઓક્સાઇડ NOને રિડ્યુસ કરશે નાઇટ્રોજનમાં N2માં, અને એના માટે રિડ્યુસિંગ ગેસ તરીકે H2, નેચરલ ગેસ, કોકોવન ગેસ, CO યુઝ કરી શકાય. અને કેટાલિસ્ટ તરીકે પેલેડિયમ અથવા તો પ્લેટિનમ મેટલ યુઝ થઈ શકે. When natural gas is used as reducing agent, it is necessary to preheat the tail gas to 500 degrees Celsius, and if CO and H2 are used as reducing agent, then it is necessary to preheat tail gas to 150 degrees Celsius. બે મેથડ છે કેટાલિટિક રિડક્શન માટેની. પહેલી છે સિલેક્ટિવ પ્રોસેસ અને બીજી છે નોન સિલેક્ટિવ પ્રોસેસ. તો સિલેક્ટિવ પ્રોસેસમાં શું થાય, ઇન સિલેક્ટિવ રિડક્શન પ્રોસેસ ધ એડેડ રિએક્ટન્ટ preferentially reduces NOx to N2, and it can be done using hydrogen, carbon monoxide or ammonia as reactant gas. જે નાઇટ્રોજન ઓક્સાઇડ્સ છે એ ડાયરેક્ટલી નાઇટ્રોજનમાં કન્વર્ટ થઈ જાય છે. તો કઈ કઈ રિએક્શન થઈ શકે, તો પહેલી રિએક્શન છે જેમાં હાઇડ્રોજન યુઝ થાય છે નાઇટ્રોજન ઓક્સાઇડના રિડક્શન માટે. 2NO plus 2H2 will result in N2 plus H2O. જો કાર્બન મોનોક્સાઇડ યુઝ કરીએ તો સેકન્ડ ટાઈપની રિએક્શન NO plus CO will give N2 plus CO2.
અને જો એમોનિયા યુઝ કરીએ રિડક્શન માટે તો NO પ્લસ NH3 વિલ ગીવ N2 પ્લસ H2O. તો ત્રણેયમાંથી ગમે તે રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરી શકાય NOના N2 કન્વર્ઝન માટે. બીજી છે નોન સિલેક્ટિવ પ્રોસેસ. નોન સિલેક્ટિવ પ્રોસેસમાં એક્સેસ ઓક્સિજન જે હોય એ સૌથી પહેલાં રિમૂવ કરવો પડે ફ્લુ ગેસીસમાંથી. It involves two type of reaction. In first type, fuel reacts with oxygen and nitrogen dioxide. Fuel એટલે કે મિથેન. તો પહેલી રિએક્શન તમે દેખો તો મિથેન છે એ ઓક્સિજન સાથે રિએક્ટ થાય છે અને બને છે કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર વેપર. સેકન્ડ રિએક્શન જેમાં મિથેન રિએક્ટ કરે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ સાથે CH4 પ્લસ NO2 અને રિઝલ્ટ CO2 H2O અને NO. તો પહેલા ટાઈપની રિએક્શનમાં નાઇટ્રોજન ઓક્સાઇડ બન્યો NO અને પછી એનું રિડક્શન થશે ફર્ધર N2માં. તો સેકન્ડ ટાઈપની રિએક્શનમાં NO છે એ N2માં કન્વર્ટ થાય છે. બિફોર પ્રોસીડિંગ ટુ સેકન્ડ સ્ટેપ ઓલ ઓક્સિજન મસ્ટ રિએક્ટ વિથ ફ્યુલ ઓઇલ ઇન ફર્સ્ટ સ્ટેપ. બીજી રિએક્શન બીજું સ્ટેપ ચાલુ કરતાં પહેલાં જે ઓક્સિજન છે એ બધો ઓક્સિજન ફ્યુલ ઓઇલ સાથે રિએક્ટ થઈ જવો જોઈએ પહેલી રિએક્શન્સમાં. મતલબ કે સેકન્ડ ટાઈપના રિએક્શનમાં ઓક્સિજન પ્રેઝન્ટ ના હોવો જોઈએ. તો સેકન્ડ ટાઈપના રિએક્શનમાં શું થશે તો ફ્યુલ છે એ નાઇટ્રોજન ઓક્સાઇડ સાથે રિએક્ટ કરશે CH4 પ્લસ NO અને રિઝલ્ટ હશે CO2 H2O અને N2. એટલે કે NO છે એ રિડ્યુસ થઈ ગયો N2માં. તો આ છે નોન સિલેક્ટિવ પ્રોસેસ. નોન સિલેક્ટિવ પ્રોસેસમાં ફ્યુલ એટલે કે મિથેન યુઝ થાય છે NOx ને N2માં કન્વર્ટ કરવા માટે.